સુરેન્દ્રનગરમાં માલધારી સમાજે કર્યો નવતર વિરોધ. પશુઓ લઈને ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા માલધારીઓ. ગૌચર જમીન ઉપરના દબાણો હટાવવા માલધારીઓની માંગ. ખોડુ ગામની ગૌચર જમીન ઉપર દબાણ કરવાનો આરોપ. પશુધન લઈને ખોડુ ગ્રામ પંચાયતની કચેરીએ પહોંચ્યા. દબાણો હટાવવાની ખાતરી નહીં અપાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. સુરેન્દ્રનગરમાં માલધારી સમાજે વિરોધ કર્યો. પશુઓ લઈને ગ્રામ પંચાયત કચેરીએ પહોંચ્યા માલધારીઓ. ગૌચરની જમીન પરના દબાણો દૂર કરવા માટેની માગણી કરવામાં આવી. ખોડુ ગામની ગૌચર જમીન પર દબાણ કરવાનો આરોપ છે. પશુધન લઈને ખોડુ ગ્રામ પંચાયતની કચેરીએ પહોંચ્યા. દબાણો હટાવવાની ખાતરી નહીં અપાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા. આખી ઘટના શું છે, ગ્રામ લોકોનું શું કહેવું છે? સુરેન્દ્રનગર ના ખોડુ ખાતે આ બનાવ બન્યો છે કે જેમાં ગ્રામજનો દ્વારા જે ગૌચરની જમીન છે તે ખાલી કરવા માટે અગાઉ પણ રજૂઆતો કરી હતી, પરંતુ કોઈ નિકાલ ન આવતા આજરોજ સવારમાં વહેલા ખોડુ ગામની ગ્રામ પંચાયતમાં પશુધનને લઈ ગયા હતા અને ત્યાં જ મૂકી દીધા હતા. અને ત્યારબાદ તલાટી અને સરપંચને જાણ થતા પશુઓને બહાર કાઢવામાં આવ્યા છે. ગામમાં રહેતા જે ખેડૂત માલધારીઓ છે તેમને આ ખેડૂતોને ચરાવવા માટેની જે ગૌચરની જમીન છે તે બાબતે રજૂઆત કરી હતી અને તે અંગે સરપંચ અને તલાટી દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી છે. ત્યારે તે જમીન જલ્દીમાં ખાલી થાય તે અંગેની આ માલધારીઓની માંગ છે, જે માટે જિલ્લા પંચાયતમાં પણ અરજીઓ કરવામાં આવી છે, પણ આજ સુધી કોઈ નિકાલ ન આવતા પશુપાલકો દ્વારા આ પ્રકારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. તો સુરેન્દ્રનગરમાં વિરોધ કરવામાં આવ્યો. ગ્રામજનો કચેરી પર પહોંચ્યા, પોતાના પશુધન લઈને પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યા પ્રમાણે ગામની ગૌચરની જમીન ખાલી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી. ખોડુ ગામની ગૌચરની જમીન ઉપર દબાણ કર્યો હોવાનો આરોપ છે. પશુધન લઈને ખોડુ ગ્રામ પંચાયતની કચેરીએ પહોંચ્યા પશુપાલકો અને જો દબાણો હટાવવાની ખાતરી નહીં અપાય, ગૌચરની જમીન પરના દબાણો દૂર નહીં કરાય તો આંદોલનની પણ ખોડુ ગામના ગ્રામજનોએ પશુપાલકોએ ચીમકી ઉચ્ચારી છે. સુરેન્દ્રનગરની આ ઘટના છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે ગ્રામ પંચાયતની કચેરીની અંદર પશુધનને લઈ જવામાં આવ્યા. હાલમાં ખોડુ ગામના સ્થાનિક બુટ્ટાભાઈ રબારી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. બુટ્ટાભાઈ, કેટલા સમયથી ગૌચરની જમીન ઉપર દબાણો છે? કયા પ્રકારના દબાણો છે? તમે શું રજૂઆત કરી? અમારા માલધારીની એક જ માંગણી છે. ગૌચર માટે અમે અવારનવાર 6 વર્ષથી લડીએ છીએ અને 10 વર્ષ પહેલા આ લોકોએ ગૌચર પણ ખાલી કરાવેલા. બરાબર. અત્યારે એવી પોઝિશન છે કે હાલ મોટા પાયે પથ્થરનું ખનન થઈ રહ્યું છે. અમે વારંવાર કચેરીએ રજૂઆત કરી છે. તો અત્યારે જે ડીએલઆર ઓફિસમાંથી અધિકારીઓ માપવા માટે હદ નિશાન કરવા માટે આવવાના હતા, તો પોલીસ સ્ટેશનેથી એવા ફોન આવ્યા કે અમે પ્રોટેક્શન નહીં આપીએ. તો સાહેબ, અમારું કહેવાનું એવું છે કે પોલીસ તંત્રને આટલી બધી શેનો ડર છે? જો આટલી જમીન ઉપર દબાણ હોય, કોઈ માથા ભારે આવારા તત્વોના એટલા બધા દબાણ છે કે એમના ડરના હિસાબે પોલીસ તંત્ર પણ આવવા તૈયાર નથી. એટલે આ કોઈ ચોક્કસ વ્યક્તિઓએ દબાણ કરેલા છે બુટ્ટાભાઈ? એની ચોક્કસ વ્યક્તિઓ નથી કરેલા. એની અંદર એક વેરુનો પ્લાન્ટ પણ ગૌચરની અંદર ચાલુ છે હાલ, અને હાલ પથ્થરની ખાણો પણ ચાલુ છે, પથ્થરના ટ્રકો પણ ચાલુ છે અને 15 થી 20 વ્યક્તિઓએ દબાણ કરેલા છે. અને એ દબાણની અંદર પથ્થર ગેરકાયદેસર કાઢવામાં આવે છે. અચ્છા, ગેરકાયદે ખનન થઈ રહ્યું છે ગૌચરની જમીન ઉપર? હા, પથ્થરનું થઈ રહ્યું છે. બરાબર. હવે તમે જે કચેરીએ પહોંચ્યા, કચેરીએ કોઈ મળ્યું ખરા? ગ્રામ પંચાયતની કચેરીએ કોઈ જવાબ આપવા વાળું હતું ખરા? હા, પંચાયતની કચેરીની અંદર અમે હલ્લાબોલ કર્યો તો એ જગ્યા ઉપર 112 ની ટીમ આવી, પોલીસ તંત્ર, અને પોલીસ વાળાએ સરપંચને એવું કીધું કે તમે આની અંદર અમને ફોન કરીને બોલાવ્યા છે તો તમે કેસ દાખલ કરો. સરપંચે એવું કીધું કે ભાઈ આમાં કેસ કરવાની ક્યાં જરૂર છે? તમે પ્રોટેક્શન ન આપો તો માલધારી ઉગ્ર થવાના જ છે ને, તમે પ્રોટેક્શન આપી દો. બરાબર. તો આ પ્રશ્ન ઉભો જ નથી થવાનો ને. પંચાયતે તો એવું કીધું. તો એ લોકો પોલીસ વાળા સરપંચ ઉપર એવું દબાણ કરે છે કે તમે આની અંદર એફઆઈઆર કરો, એમ કોઈ પણ નામજોગ તમે કરો અથવા તો માલધારી ઉપર કરો કે ભાઈ અમારા ગ્રામ પંચાયતને આ લોકોએ બગાડ કર્યો છે. બરાબર. તો દબાણ હટાવવા બાબતે કોઈ જ કાર્યવાહી કરવાની ના પાડી ગ્રામ પંચાયતમાંથી? અત્યારે એ લોકો મારી સાથે એવી કમિટમેન્ટ આપે છે મને કે અમે હાલ ડીએલઆર ની ટીમને બોલાવી અને હાલ તમને હદ નિશાન
2 સર્વે નંબર ઉપર કરી આપીએ છીએ અને બીજા સર્વે નંબર ઉપર જ્યારે અમને પોલીસ પ્રોટેક્શન આપે એ અમે તમને તારીખ આપી. તો મારો સવાલ એવો છે મેડમ કે પોલીસ તંત્ર ટાઈમ આપે એ ટાઈમ ઉપર અધિકારીઓએ કામ કરવાના હોય. જો મારા ગામની અંદર 5 થી 10 પોલીસ દારૂના અડ્ડા ચાલુ છે, એ દારૂના અડ્ડા ઉપર પોલીસ અવારનવાર હપ્તા લેવા માટે આવે છે. એની માટે એ લોકોને ટાઈમ છે. તો ગવર્મેન્ટ પ્રોપર્ટીને જો ખાલી થતી હોય તો એની અંદર પોલીસની ફરજ બને કે ના બને આવે. બરાબર. બુટાભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો મોટો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે કે ત્યાં ગામમાં, ખોડુ ગામમાં ગેરકાયદેસર પથ્થરનું ખનન પણ થઈ રહ્યું છે, દારૂઓના અડ્ડા પણ ધમધમી રહ્યા છે અને પોલીસ હપ્તા પણ ખાય છે. આવો સ્થાનિકોએ આરોપ લગાવ્યો.